એટલે એ હા હાલો ને આપણે દડે રમી. હાતે હાલો ને રમી. એટલે વાઘા દડો લાવ્યો તું? ના હાદા નથી લાયો. એટલે રોજ મારે જ લાવવાનો? હાતે એમાં શું? અરે કેમ ગોવાળિયાઓ, તમે દડે રમો છો તો અમને પણ બંને ભાઈને રમાડો. તમને ન રમાડાય, તમે રાજાના કુંવર કહેવાય. હા, તમને ન રમાડાય. અરે કેમ ન રમાડો? દડો તમે ભેરવાની ભોમાં ફેંકી દીશો તો પછી લાવશે કોણ? હા, અરે તમારો દડો ખોવાઈ જશે તો હું લાવી દઈશ. અમારી શરત તમને મંજૂર તો છે ને? અરે તમારી જે શરત હોય એ મને મંજૂર તો છે. વાંધો નહીં. હા. આજ ખંભે રે કમળ હાથમાં ગેડિયો રે, આજ ખંભે રે કમળ હાથમાં ગેડિયો રે. અને રમતા હેડી હેડી નાયા બહાર. આજ ખંભે રે કમળ હાથમાં ગેડિયો રે, અને રમતો હેડી હેડી ના બાળ. આજ ખંભે રે કમળ હાથમાં ગેડિયો રે. અને રામદેવ ગાયું ના રે ગોવાળ. આજ ખંભે રે કમળ હાથમાં ગેડિયો રે, અને રામદેવ ગાયું ના ગોવાળ. આજ ખંભે રે કમળ હાથમાં ગેડિયો રે. આજ ગેડી રે દડાની રમતું આદરી રે, આજ કેડે રે દડાની રમતું આદરી રે. અને રમતા હેડી હેડી નાયા બાળ. આજ ગેડી રે દડાની રમતું આદરી રે, અને રમતો હેડી હેડી ના બાળ. આજ ખંભે રે કમળ હાથમાં ગેડિયો રે. આજ રામે રે દડુલિયો ઢો આવ્યો રે, આજ રામે રે દડુલિયો ઢો લાવ્યો રે. અને જોયો પડ્યો ભેરવાની સામે ફોન. આજ રામે રે દડુલિયો ઢો આવ્યો રે, અને જોયો બળ ભેરવાની ભોં. આજ રામે રે દડુલિયો ઢો લાવ્યો રે. ધડો રે પડ્યો છે ભેરવ મોહન મારે, આજ દડો રે પડ્યો છે ભેરો ભોમ મારે. અને સમય હવે થયો સંધ્યાકાળ. એવો દડો રે પડ્યો છે ભેરવ મોહન મારે, અને સમર થયો સંધ્યાકાળ. દડો રે પડ્યો રે ભેરો ભોમ મારે. અરે કેમ મોટા ભાઈ, કેમ નાના ભાઈ? આ સમય સંધ્યાકાળ થઈ ગયો છે. અરે દડો ભેરવાની ભોમાં આવ્યો ગયો છે. આપણા માત પિતા આપણી વાટ જોતા હશે. તમે ગાયો હાંકીને ઘરે જાઓ, હમણાં હું દડો લઈને પાછો આવું છું. અરે નાના ભાઈ જલ્દી પાછા આવજો. અરે બહુ સારું. ઘણા સમયથી મારો ભેરવો નથી આવ્યો, તો લાવ અત્યારે મારા ભેરવાને બોલાવું. આવે ભેરવો, ઘાટે ઘાટે ડાળીઓમાં આવે ભેરવો. રમણ કરે રમણ
ઘાટે જાળિયુંમાં આવે ભેરવો ઓય હાકુરે વગે આ ગુરુજીના ભેરવાને હાકુરે વગે ઓય આવે ભેરવો આ ઘાટે ઘાટે જાળિયુંમાં આવે ભેરવો ઓય આવે ભેરવો આ ઘાટે ઘાટે જાળિયુંમાં આવે ભેરવો ઘાટે ઘાટે જાળિયુંમાં આવે ભેરવો અરે બોલ ભેરવા. અરે ગુરુજી મારું મોત ક્યારે છે? અરે ભેરવા, તું બાર ગાંવ સુધી મનુષ્ય કે પક્ષી ના રહેવા દેતો હોય તો તારું મૃત્યુ ક્યાંથી હોય? અરે ગુરુજી નામ એનો નાશ છે. અરે ભેરવા, હું જ્યારે તારી જેવો બીજો શિષ્ય ધારણ કરીશ ત્યારે જ તારું મોત શક્ય છે. અરે ગુરુજી બાર ગાંવ સુધી મનુષ્ય કે પક્ષી નો રવા દઉં તો? અરે ભેરવા, તો તારું મોત શક્ય જ નથી. અરે ખરેખર આ ભેરવો બાર ગાંવ સુધી મનુષ્ય કે પક્ષી નથી રહેવા દેતો તો આ દડો ક્યાંથી આવ્યો? તો લાય એ દડાને લઈ લો. અરે બાવાજી, મારો દડો અહીંયા આવ્યો છે ને? અરે બાળક, તારો દડો કેવો ને તારી વાત કેવી? તું જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થા, કારણ કે મારો ભેરવો આવશે તો તારી હત્યા કરશે તો મને બાળ હત્યા અરે લાગશે. નહીં બાવાજી, મારો દડો અહીંયા જ આવ્યો છે. અરે આ બાળક બહુ વઠીલો લાગે છે, લાય એનો દડો આપી દઉં. અરે બાળક, લે આ તારો દડો. તું જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થા, કારણ કે મારો ભેરવાની દૂર દૂર આંખો સંભળાય રહેશે. જો મારો ભેરવો આવી તને મારશે તો મને બાળ હત્યા લાગશે. એ આજની રાત યાય રાખો બાવાજી, મને આજની રાત યાય રાખો રે. આજની રાત યાય રાખો બાવાજી, મને આજની રાત યાય રાખો રે. હે આકાશ વાદળી ચડી રહી છે, વીજળી કરે ચમકારા બાવાજી, હવે આજની રાત યાય રાખો રે. અરે બાવાજી, આ ઘોર અંધારી રાત છે, આકાશમાં વાદળી ચડી રહી છે, ઝરમર ઝરમર મેઘ વરસી રહ્યો છે, વીજળી ચમકારા કરી રહી છે, દૂર દૂર તમારા ભેરવાની આંકડું સંભળાય રહેશે. અરે બાવાજી, મને આજની રાત અહીં રાખો, સવારમાં હું અહીંથી ચાલ્યો જઈશ. અરે બાળક, આ બાળકની વાત કેવી પણ સત્ય છે. આકાશમાં વીજળી ચમકી રહી છે અને ઘોર અંધારી રાત થઈ છે અને દૂર દૂર ભેરવાની આંકડું સંભળાય રહેશે. તો મારે અત્યારે કઈ ઉપાય કરવો પડે જેથી કરીને આ બાળક બચી જાય. અને અત્યારે આ બાળકને મારી મઢીમાં સુરાઈ દો અને કંથા છે એ ગોદડી ઓઢાડી દઉં. અરે બાળક, હું તને જેમ સુરવું તેમ સુઈ રહેજે. તું હલતો નહીં અને ચલતો પણ નહીં. આવે ભેરવો ઘાટે ઘાટે જાળિયુંમાં આવે ભેરવો ઓય આવે ભેરવો આ ઘાટે ઘાટે જાળિયુંમાં આવે ભેરવો એ રમણ કરે આ ગુરુજીનો ભેરવો રમણ કરે. એ ઘાટે ઘાટે જાળિયુંમાં રમણ કરે. અરે ગુરુજી માણસની વાસ આવે છે. અરે ભેરવા,
જો તું 12 બાળકો માથે મનુષ્ય કે પંખી ના રહેવા દેતો હોય તો આ મનુષ્ય ક્યાંથી હોય? અરે નહીં ગુરુજી, અહીંયા કોઈ મનુષ્ય હોય એવું મને લાગે છે. અરે ભેરવા, તને અતિશય ભૂખ લાગી હોય તો મનુષ્યમાં માત્ર હું એક જ છું, તું મને ખાઈ જા. નહીં, ગુરુને મારવાનું પાપ ન કરાય. ખરેખર અત્યારે આ ભેરવો આમ નહીં માને. આ ભેરવાને મારે રમતે ચડાવવો પડશે. જો આ ભેરવો રમતે ચડી જાય અને થાકીને ચાલ્યો જાય તો આ બાળક બચી જાય. જો આ બાળક બચી જાય તો હું હત્યામાંથી બચી જાઉં. તો લાય અત્યારે હું આ ભેરવાને રમતે ચડાવું. અરે ભેરવા, તો તારી બહાદુરી બતાય. અરે હાલ ભેરવા, જ્યારે તું શિકાર કરવા જાસ તારે ઉડતું પંખી કેમ પકડેશ એ મને બતા. અરે ગુરુજી, મને મનુષ્યની વાંચ આવે છે. અરે ભેરવા, તને આટલું કહેવા છતાં તને મારી માથે વિશ્વાસ નથી તો જા તારી જાતે ગોતી લે. અરે તું કોણ? તારો કાળ. અરે તારા ગુરુજી કોણ? અરે મારા ગુરુ બાળનાથ છે. તો આપણે ગુરુભાઈ ત્યાં મને માફ કરો. અરે ભેરવા, તું મારો ગુરુ ભાઈ થયો છો એટલે હું તને મારતો ને સામાં ભોંયરા મારે. ના, હું શું ખાઉં? અરે ભેરવા, ભાદરવી દશમનો મેળો ભરાશે, એનો પ્રસાદ તને મળશે. અરે ખરેખર આ બાળકે તો કાયમની માટે ભેરવાને ભોમાં ભંડારી દીધો. જરૂર આ કોઈ દેવ પુરુષનો અવતાર થઈ ચૂક્યો લાગે છે. તો લાય એ બાળકનું નામ પૂછી જોવું. એના માત પિતાનું નામ શું છે? એનું ગામ કયું છે? અરે બાળક, તારું નામ શું છે? તારા માત પિતાનું નામ શું છે? તારું ગામ કયું છે? અને તારા ગુરુ કોણ છે? આજે માતા રે મીંડળ દે પિતા મારે યજમાલજી.
માતાનું નામ મીંડળ દેશે અને મારા પિતા અજમલજી છે. મેં પોકરણગઢની અંદર અવતાર ધારણ કર્યો છે અને મારું નામ રામદેવ છે અને આપ તમે મારા ગુરુ છો. અરે બાળક, તે મને ગુરુ કેવી રીતે ધારણ કર્યા? અરે જ્યારે તમે મને તમારી કંથા ગોદડી ઓઢાડી અને તમારો જમણો હાથ મારા મસ્તક પર પડ્યો ત્યારથી મેં તમને મારા ગુરુ ધારણ કર્યા છે. અરે બાળક, તો મને તું ગુરુ દક્ષિણામાં શું આપીશ? અરે ગુરુ દક્ષિણામાં એ કે હાલો તમે મારી સાથે પોકરણગઢ, આ ઉજ્જડ ભૂમિમાં તમારે નથી રહેવું. અરે બાળક, અરે આ ઉજ્જડ ભૂમિમાં હું રહેલો છું તો નગરમાં આવું મારું મન માનતું નથી. અરે જો તમારે નગરમાં આવવા મન ન માનતું હોય તો આ ઉજ્જડ ભૂમિ રહે ત્યાં હું એક નગર રચાવીશ. એનું આજથી નામ હું રણુજા રાખીશ. અરે પ્રભુ, એ તો અતિ વિશેષ છે. જો તમે નગર રચાવશો તો આ કાયમની માટે માણસની અવર જવર થશે અને ભવિષ્યમાં જાત્રાનું ધામ થઈ જશે. યાદ કોણ કેવું ઉમરકોટનો રાજવી રે. એ સોઢાજી હોય મારા નામ, કોણ કેવું ઉમરકોટનો રાજવી રે. યાદ કેળે રે કટારી અંગે જમાના પેરા. આ હાથમાં શિરોઈ તલવાર કેળે રે કટારી અંગે જમારે પેરા. યાદ પર દાનવી નાની સભા મારી સુની રે જણાય. સુના ઉમરકોટના રાજ પર દાનવી નાની સભા મારી સુની રે જણાય. યાદ રાજા રે બોલાવે પરદાન આવજો રે. આજે રાજા રે બોલાવે પરદાન આવ્યા રે. રે કહો મારા સુરે પડ્યા કામ, રાજા રે બોલાવે પરદાન આવ્યા રે. અરે મહારાજાને અભિનંદન. અરે અભિનંદન. અરે પ્રધાનજી, ગોરદેવને બોલાવો. હાલ જ બોલાવું. આજે પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. એ આવજો રાજને દરબાર પર ધન બોલાવે ગોરદેવ આવજો રે. આજે પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. આવ્યા રાજે દરબાર પર ધન બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, કોઈ દિવસ નહીં અને આજે રાજમાં બોલાવવાનું કારણ? અરે મહારાજા બોલાવે. અરે મહારાજા, સોઢા રાજાને અભિનંદન. અરે અભિનંદન. અરે ગોરદેવ, બોલાવવાનું એટલું જ કારણ છે તો મારી દીકરી નેતલ દે એના શરીર પર અનેક ખોટું છે અને રક્તપિત્તનો રોગ છે.
તો કોઈ રજપૂતો શ્રીફળ સ્વીકારતા નથી. તો હું તમને શ્રીફળ આપું, એ જ શ્રીફળ લઈ પોકરણગઢ જાઓ. અજમલના પુત્ર રામદેવ એ જરૂર શ્રીફળ સ્વીકારશે. પ્રધાનજી, આજે હોશે ને હોશ રંગ ગોરદેવ ચાલિયા રે. એ ચાલિયા પોકરણગઢ મોજા. હોશે ને હોશ રંગ ગોરદેવ ચાલિયા રે. આજે રાજાને પ્રધાન બને ચાલિયા રે. આજે હોશે ને હોશ રંગ ગોરદેવ ચાલિયા રે. એ આવ્યા પોકરણગઢ મોજા. હોશે ને હોશ રંગ ગોરદેવ ચાલિયા રે. અરે રામદેવ પીર ને જાજી ખમા. અરે ગોરદેવ ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ અરે છો? આવું છું ઉમરકોટ થી અને આ પોકરણગઢ સુધી અરે શું કામ માટે આવ્યા છો? નેતલ દેના સગપણ નું નાળિયેર દેવા આવ્યો છું. અરે નહીં નહીં ગોરદેવ, એ શ્રીફળ નહીં સ્વીકારે, કારણ કે એ નેતલદીનના શરીર ઉપર અનેક ખોટું છે. અરે માતુશ્રી, એ શ્રીફળ સ્વીકારી લો, કારણ કે એક કન્યા મારા કર્મમાં લખેલો હોય તો આપ તમને શું ખબર? ભલે કુંવર સ્વીકારી લઈએ. અરે ગોરદેવ લગ્ન ક્યારે છે? અરે ઘડિયા લગન ને ઘડિયા તોરણ છે. ખરેખર ઘડિયા લગન અને ઘડિયા તોરણ હોય તો આજે મારી બેન ગયા, એને 20 વર્ષ થયા, તો લાય અત્યારે કંકોત્રી લખી અને મારી બેન ને તેડવા મોકલું. આજ રામદેવ કંકોત્રી લખતા રે. આજ રામદેવ કંકોત્રી લખતા રે. અને જાય મારા બેની બનાયા દે
આજ રામદેવ બોલાવે રતનો આવ્યો રે. અને કહો મારો છુરા બળિયા કામ આજ રામદેવ બોલાવે રતનો આવ્યો રે. અરે રામદેવજી મારું શું કામ પડ્યું છે? અરે રત્નાભાઈ, તમને બોલાવવાનું એટલું જ કારણ છે કે તમારે મારી બેન સગુણાને પિંગળગઢ તેડવા જવાનું છે. અરે પિંગળગઢ કેટલું આઘું છે? અરે પિંગળગઢ 360 ગૌ થાય છે. તો હું 15-20 દિવસે પાછો આવતો રહે. અરે 15-20 દિવસે નહીં, આજે તમે જાઓ અને કાલ સવાર થાય ત્યાં તમારે અહીંયા પાછું આવવાનું છે. ઓહો, એટલે બધેથી 15 દાડે પાછો આવું, પણ અત્યારે જાઉં ને કાલ સવારે કેમ પાછો આવી શકું? અરે કેમ, તમારી પાસે સાંઢ્યું છે ને? હા, મારી પાસે સાંઠું છે 750. 750 માં હારી કેટલી છે? મનવેગી ને પવન વેગી બે. અરે જો તમારી પાસે મનવેગી ને પવન વેગી સાંઢ હોય તો તમારી મનવેગી સાંઢ લઈને જાઓ, કારણ કે તમારા મનને હાંકી હોય એટલી હાલે. ભલે તો, અરે હું જાઉં એની ના નથી. અરે ઈ ગામનો રાજા બહુ આકરો છે. અરે તમે કાંઈ ચિંતા ન કરશો. અરે તમે પિંગળગઢ જાઓ, તમને ગમે ત્યાં સંકટ પડે ના, તમે મને યાદ કરજો, જરૂર હું તમારી વાર કરીશ. બહુ સારું, જાઉં છું. ખરેખર હું મારા રંગમહેલની અંદર સૂતી હતી, ત્યાં મને મધરાતે કેવું સપનું આવ્યું. તો લાવ અત્યારે હું મારા સપનાની વાત કરું. કોઈ દિવસ નહીં, અને આજે મધરાતે બોલાવવાનું કારણ શું? અરે સાસુજી, હું મારા રંગમહેલની અંદર સૂતી હતી, ત્યાં મધરાતે મને સપનું આવ્યું. તારા સપનાની વાત કરી. સપનું
વર્ષ વીતી ગયા છે, કોઈ તારી સંભાળ નથી લીધી, અને અત્યારે તું મને એમ કહેશ કે મને સપના આયા. એ સપના સાચા ન હોય, નભાઈ તારા રંગમહેલમાં જઈને સુઈ જા. અરે સાસુજી, કાલ સવારે મારું સપનું સત્ય પડશે તો મને જવા તો દેશો ને. ખુશીથી જવા દેશો. આજે કોને કે હું પિંગળગઢનો રાજ વીરે, પટિયાર હોય મારા નામ, પટિયાર હોય મારા નામ. આજે કોને કે હું પિંગળગઢનો રાજ વીરે, આજે કેડે કટારી અંગે જમા પહેરા રે, હાથમાં છોરી તલવારી, હાથમાં છોરી તલવારી. આજે કેડે કટારી અંગે જમા પહેરા રે. આજે રાજા બોલાવે પ્રધાન આવજો રે, આજો રાજ્ય દરબારે, આજો રાજ્ય દરબારે. આજે રાજા બોલાવે પ્રધાન આવજો રે. હે આજે રાજા બોલાવે પટણિયા આવ્યા રે. હે આજા રાજને દરબાર, આજા રાજને દરબાર. આજે રાજા બોલાવે પટણિયા આવ્યા રે. અરે મહારાજાને અભિનંદન. પ્રધાનજી, મારી રજા સિવાય કોઈને અંદર આવવા અરે દેતા કોઈને નો આવવા દઉં. અરે તું લીમડો બીમડો ખા, હું પોરો ખાઈ લઉં, ઘડે કાંઈ હુઈ લઉં. હજે જાજુ હાલવાનું છે. ખરેખર રત્નરાજ તો અત્યારે જંગલમાં સુઈ ગયો છે, તો લાય એને પિંગળગઢના પાદરમાં પહોંચાડી દઉં, તેથી જલ્દી પાછો આવી જાય. અરે ખરેખર હું ક્યાં હૂતો તો અને ક્યાં આવી ગયો, કોને પૂછવું? આ નગર જેવું લાગે છે. તો અત્યારે લાવ એક પાદરની પાણીયારી પાણી ભરે છે, તો હું એને પૂછી જોઉં આ કયો દેશ અને કયો રાજવી છે. અરે પાદરની પાણીયારી પૂછું મારી બેન, આ કેયું રે નગરને કોણ રાજવીજી? નગરનું વીરા પિંગળગઢ છે નામ. ઓજી નગરનું વીરા પિંગળગઢ છે નામ. એવા રાજ રે કરે રે પટિયાર રાય. આ પટિયાર રાયનું ગામ એમ? ખરેખર રામદેવ પીરે કીધું તું
ખરેખર એવું જ લાગે છે. અરે ભાઈ, આ પિંગળગઢ છે? હા પિંગળગઢ છે. મારે પિંગળગઢના રાજા પાસે કામ છે. ક્યાંથી આવો છો તમે? હું પોકણગઢ થી આવું છું અને રત્નો મારું નામ. હવારે આવજે, અત્યારે મારા મહારાજા નિંદ્રાને આધીન છે, અત્યારે જા. એટલે આ જાવા દે ને, અમારે ના રામાપીનો છે વિવાહ. હવારે આવજો, અત્યારે એટલે નહીં. આવા નવા કેટલાક છો? એટલે એ જ કહું છું, હવારે આવજે, અત્યારે નહીં. કા હવારે આવજે, એટલે હું આવ્યો છું તેડવા ભલામણા, મારે મોડું થાય, મારે જાવું હવારે છે. આવજે, હવારે અત્યારે જા. એમનો હાલે ને, અત્યારે જા. તું નહીં જવા દે? ના, અરે આ તારા ગઢના કાંકરા ઠેકડીને જતો તારથી રહું કઈ તો. નો થાય. તારી હાંઢે ગઢી થઈ જાય છે. જોવું છે? કઈ નો થાય, વયો જા, જા પાછો. જોવું છે? લે તારે જોઈ લે. આલ્યો, મને નથી ઉગલતું. મારા રામદેવ પીરનો વિવાહ છે, મને રામદેવ પીરે મોકલ્યો છે. રત્ના, હવ, અહીં અમારે વિવાહ છે. તમારે વિવાહ છે, પણ અમારે રામાપીરના વિવાહ છે. 20 વર્ષો વીતી ગયા, આજથી લગી તમને સગુણા યાદ ન આવ્યો અને અત્યારે તમને સગુણા યાદ આવે છે. કામ વગર શું કામ આવે? રત્ના, શું છે? જરા મોં સંભાળીને બોલ. આ સમય કોઈ તમુરિયાના કુળનો કે તમુરિયાના વંશનો આવ્યો હોત તો એના ધરતી મસ્તક જુદા કરત, પણ રત્ના તું તો એક ચીઠીનો સાકર છો, એટલા માટે કહું છું. એ કરી રાજા, એ કર મેલી દે. મારી બેન સગુણાને તું મોકલી દે. રત્ના, અજમલના પિતા રાજા વંશે આ ઘરે ઘરે તંબુરો લઈને ભટકતા હતા. એનો પુત્ર અજમલ કચ્છી દ્વારકાના ફેરા કરતો હતો. એનો પુત્ર રામદેવ એ આવા તંબુરિયા દશે ને આવા ને આવા તંબુરિયા ભેગા થઈને અમને સુવળખામણા કરવા માંગે મને છે. કેવું હોય તે કે, પણ મારા રામને જરાય નો કે. એકારી રાજા રે એકાર છોડી દે ને રે. એ આજે અભિમાની રાજા અભિમાન છોડી દે ને રે. અરે અભિમાની રાજા, અભિમાન તું છોડી દે અને મારી બેન સગુણાને તું મોકલી દે. પ્રધાનજી, જી મહારાજા. રત્ન માને તો ચમને તરેને જેલમાં પૂરે ને હેન્ટલના માર મારો કે હું જોઉં છું કે એનો રામ કેવા રખવાળા કરે છે. રત્ના તું માની જા, હું તને હાસું કહું છું. ના, તેડવા આવ્યો કોઈ દી પાછો હું જવાનો નથી. આજે રતનો પુરાણો સંકટ જેલ મારે. હે આય મન છોડાવનાર કોણ? રતનો પુરાણો સંકટ જેલ મારે. આજ માત રે પિતા રે મારા સરગે ગયા. આય મન છોડાવનાર કોણ? રતનો પુરાણો સંકટ જેલ મારે. આજે કાકા રે કુટુંબ મારે કોઈ રે નથી. આય મને છોડાવનાર કોણ? રતનો પુરાણો સંકટ જેલ મારે. હે આજે મામા રે મુસાળ મારે કોઈ નથી.
કંચનાને રત્નાને જેલમાંથી છોડાવજો. અરે રે તમે દાન દાન રામાપી. અરે તું કહેતો કે જ્યાં સંકટ પડે ના મને યાદ કરજે, તો અત્યારે રત્નો સંકટ જેલ પડી છે. અરે પઢિયા રાજા, રત્ના રાયકાને અને મારી બેન સગુણાને અને 5 વર્ષના ભાણેજને અત્યારે ને અત્યારે તું રવાના કરજે, નકર તારું પિંગલગઢ ઉજળ કર્યું. અરે પ્રધાનજી, જી મહારાજા, મને આખી રાત નિંદર નથી મને આવી. પણ આખી રાત નીંદર નથી આવી. જાવ શું તો શકે જાગે છે, જોઈ આવો તો ખરા. સૂતો તો છે મહારાજા. જાવ એને કહેજો કે મારા રાજાનો હુકમ છે કે તને છોડી મૂકવામાં આવે છે. તને છોડી મૂકવામાં આવે છે. અરે તારા મહારાજાને છોડાવો હોય તો આવે, નહીતર એમે જેલમાં રહેવી. અરે મહારાજા, રત્નો એમ કહેશે કે છોડા હોય તો તારા મહારાજા પોતે આવે. ચાલો હું આવું છું. અરે રત્ના, મને આખી રાત નિંદર નથી આવી. અરે મારા રામ, અને મારી નજરો નજર મને મીંડુળો હતો હાથ દેખાતો, અને મારા કાને એવા અવાજ સંભળાતા કે રત્નને અને સગુણાને અને 5 વર્ષના બાળકને સાબદા કરી અને મોકલી દેજે, નહીતર કે તારું પિંગલગઢ ઉજળ કરી નાખે. એટલા માટે રત્ના, હું તને જેલમાંથી મુક્ત કરું છું. રાણીવાસમાં જા અને સાબદા થઈ અને ચાલ્યા જાજો. અરે આલ્યો બેન કંકોત્રી. અરે વીરા રત્ના, ન્યા તો બધા છે તો મજામાં ને? હા બેન, હાવ મજા ખુશીમાં છે. તો થોડીક વાર બેસો, હું મારા સાસુજી પાસે રજા લઈ આવું. બહુ સારું. બોલાવવાનું કારણ અરે શું? સાસુજી, લ્યો આ કંકોત્રી, મારું સપનું સત્ય પડ્યું. આજે જૂઠા રે બાના રે બાબાજી છોડી ગયો ને રે. હે
સાસુજી, તમે મને શા માટે જુઠ્ઠું બોલો છો? તમે મને જટ જવાની રજા અરે આપો. વહુજી, તારે જવું હોય તો મારી કોઈ ના નથી, પણ અત્યારે સુકન કેવા થાય છે તું સાંભળ. આજે ડાબા રે જમણા રે વહુજી તે તર બોલે. એ ભૈરવ બોલે રે કાર, ડાબા રે જમણા રે વહુજી તે તર બોલે. આજે હરિયાળા વનમાં કોયલ બોલે. હે સુકન મને સાયા હોય, હરિયાળા વનમાં કોયલ બોલે. અરે સાસુજી, સુકન મને સવાયા થાય છે અને હરિયાળા વનમાં કોયલ બોલે છે. હે આજે મારા રે વચન વવજી માની લો ને રે. હે આજે જાવ સો ભર્યાને આવશો ઠાલેરા રે. જળનય પામો નય ઠકરાય, જાવ સો ભર્યાને આવશો ઠાલેરા રે. આજે માતા રે મીના દે પિતા રે અજમલજી. રાનો દેવી રાનો દે જેવા માતા રે મીના દે પિતા રે અજમલજી. આજે પરગટ પીરાણો રાણું જન્મ મારે. વડતા સજીવો ના થાય, પરગટ પીરાણો રાણું જન્મ મારે. અરે સાસુજી, મારે રામદેવ વિરમદેવ જેવા બંને ભાઈ છે, મને કઈ નો થાય, મને જટ જવાની રજા આપો. અરે વહુજી, જાવું હોય તો મારી કોઈ ના નથી, પણ 5 વર્ષના કુંવરને અહીં મેકતી જા. અરે સાસુજી, 20 વર્ષ પછી મારા વીરાનો લગ્નનો લાવ લેવા જાઉં છું તો એને સાથે લેતી જાવ ને. અરે સગુણા બહુ, કાન ખોલીને સાંભળી લે. એને ખીલી કે ખટકો કશું પણ થયું છે તો માનજો તારી ખેર નથી. જા નભાઈ. ખરેખર ભલે મને રીહમાં રજા આપી, પણ મને રજા તો મળી ગઈ ને, તો લાવ હું જટ જવાની તૈયારી કરું. આજે તરત થિયા રે બેની ભાષા વધારે. હૈયે મને હરખો નો માય, તરત થિયા રે બેની ભાષા
કોને કે હું દિલ્હી સનો બાદશાહ રે આજે કોને કે હું દિલ્હી સનો બાદશાહ રે અકબર હોય મારા નામ અકબર હોય મારા નામ આજે કોને કે હું દિલ્હી સનો બાદશાહ રે आज खेड़े कटारी हमने जमा पैरा रे आज खेड़े कटारी हमने जमा पैरा रे हाथ में सिहोरी तलवार आज कोने के हूँ दिल्ली बनो बादशाह आज बादशाह बोलावे वज्रिया वजोरे बादशाह बोलावे वज्रिया वजोरे जो दिल्ली ने दरबारे आजो दिल्ली ने दरबारे आजे बादशाह बोलावे वज्रिया वजोरे आज बादशाह बोलावे वज्रिया विया रे આવ્યા દિલ્હી ને દરબાર આવ્યા દિલ્હી ને દરબાર આજે બાદશાહ બોલાવે વજિરિયા આવ્યા રે अरे क्या वजीर કેમ બાદશાહ अपना मक्का वालिया की पीराई हमारे मक्का मदीना की पीरे बहुत ऊंचे चलती है हाँ वजीर बहुत बहुत ऊंचे चलती है क्यों बादशाह वजीर तुम्हारी कहाँ पिराई चलती है? हमारे मक्का मदीना की पीरे बहुत ऊंचे चलती है हमारे रनुजा में भी पीर की पिराई चलती है। क्या बात करता है तो सुनो मेरी बात, रत्नो राय को एनी बेन ने तेड़वाई गयो से जो એને તમે લૂંટો તો તમને એની પીરે જોવા મળે, તાત્કાલિક જોવા મળે એમ? તાત્કાલિક મળે બાદશાહ अरे કેમ વજીર આ કેસે એમ રત્નો રાયકો ભાણેજ સાથે રામદેવ પીરની બેન સગુણાને તેડીને હાલ્યો આવે, જો એને લૂંટી લેવી તો અત્યારે એની તાત્કાલિક પીરે જોવા મળશે એમ અત્યારે રત્નોરાય કયો સગુણાને તેડીને ખાતરુમાં ને ડુંગરુમાં દોડ્યો આવે છે। અરે એમ? અરે ફરતા ફરતા સૈનિકોને ગોઠવી દઉં કે રત્નો તેડી ન જવું જોઈએ। અરે હાલ જ ગોઠવી દઉં। હા ખરેખર અત્યારે હું મારા રંગમહેલમાં સૂતો તો મને કેવું સપનું આવ્યું, લાય મારા માતાજીને બોલાવીને મારા સપનાની વાત કરું। આજે રામદેવ બોલાવે માતાજી આવજો રે, હે આવજો રંગીલા મેલ, રામદેવ બોલાવે માતાજી આવજો રે। આજે રામદેવ બોલાવે માતાજી આવ્યા રે, અરે કેમ રામદેવ અત્યારે મધરાતે બોલાવાનું કારણ શું? અરે માતાજી, હું મારા રંગમહેલમાં સૂતો તો મને કેવું સપનું આવ્યું। અરે તો કરો તમારા સપનાની વાત। આજ રામદેવ કહે ને માતાજી સાંભળો રે, કહે કહું મારા સપનાની વાત, રામદેવ કહે ને માતાજી સાંભળો રે। आज दिल्ली ना ચોરોએ ઓડા બાંધી રે,
બેની વાલું ટાણા વગડામાં એ દિલી ના ચોરો એ ઓડા બાંધી યારે. અરે માતાજી, મને રજા આપો, મારે મારી બહેનની વારે જવું છે. અરે બેની રે શેરે પીંગળ ગોંડો મારે. એ સપના સાચા ન હોય, બેની રે શેરે પીંગળ ગોંડો મારે. અરે રામદેવ, આવી તો રાતની કઈક ઝંખનાવું થઈ શકે. આવા સપના સાચા ન હોય, કારણ કે તમે મીંઢોળ બંધા અને પીઠે ભરેલા છો. જાઓ તમારા રંગમહેલની અંદર જઈને સૂઈ જાઓ, હું તમને નહીં જવા દઉં. ખરેખર અત્યારે મારી માતાના વચન કહેવા પ્રમાણે હું કરીશ તો મારી બહેનનો દેહ જંગલમાં પડશે. માટે લાય એક સ્વરૂપ મારી માતા પાસે રાખું અને બીજા સ્વરૂપે મારી બહેનની વાર કરું. આજ ભલો રે લીલો ઘોડીલો રે. અને ભલી મારી રણામાં તલવાર. આજ ભલો રે લીલો ઘોડીલો રે.
અરે ખરેખર હજી સુધી મારા વીરા નથી આયા તો હું પોકરણગઢ જઈને હું શું મોં બતાવી તો લાવ અત્યારે વખડા ઘોળીને હું મારો દેહ અહીં પાડું અરે બેન જે કઈ તારો માલ ગયો હોય તું મને કે હમણાં ને હમણાં હું તારો માલ લઈને તને પાછો આપું અરે છું. ના વીરા મારું કઈ નથી ગયું અરે નહીં નહીં બેન જે કઈ તારું ગયું હોય તું મને સત્ય કહે. અરે ખરેખર બાદશાહની સેના જાજી છે અને મારો વીરો એકલો છે કારણ કે મીંઢોળ બંધા હાથે છે અને પીઠી ભરેલ છે તો લાવ હું એને જૂઠું બોલી એથી કરીને એની પાછળ ન જાય આજ સાચું બોલો ને મારી બેનડી રે આજ સાચું બોલો ને મારી બેનડી રે અને જૂઠે તને નીકળ હવે બોલ આજ સાચું બોલો ને મારી બેનડી રે અરે બેન જે કઈ તારું ગયું હોય તું મને સત્ય કહે જૂઠું બોલીશ તો તને કાળો કોટ નિહરશે. અરે વીરા 20 વર્ષે તમારા લગ્નનો લાભ લેવા આવતી હોય વીરા એમાં મેં શણગાર સજામાં શું વીરા મેં ખામી મૂક્યું હોય ભાણેજ પોકરણગઢ તરફ ચાલતા થાવ હમણાં હું તમારો માલ લઈને તમને પાછો આપું છું. આજ ભલો રે લીલો ઘોડીલો
એમ કરી પહેલું મંગળ પૂરું થાય છે. એ દીધા રે દીધા મંગળિયા વર્તાવો. એ બીજા રે મંગળ સેનાથ દાને અપાયો. એ બીજા રે મંગળ સોનાના દાને અપાયો. એ દાન રે દે છે હણમ તળા રૂડા ગામ. દાન રે લે છે રામા મંડળના બાળો. એવી રે રીતે બીજા મંગળ પૂરા થાય. અરે ગોરદેવ, મારી જાનને અત્યારે અહીં વિદાય કરો, કારણ કે 2 મંગળ મેં આય ભર્યા અને 2 મંગળ મારા પોકણગઢ જઈને ફરી લઈશ. અરે બહુ સારું. બોલો રામા પીરની